અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો અત્યારે 16 કળાએ ખીલી ઉઠ્યો છે। અરવલ્લીની ગિરિમાળાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહી છે। અનેક સંઘોનું અંબાજી તરફ પ્રયાણ થઈ રહ્યું છે। સૌથી જો તળાવવાળો રસ્તો હોય છે તો ત્રિશુલિયા ઘાટ હોય છે। ત્રિશુલિયા ઘાટ પર ચડવું ભક્તોને ખૂબ જ મુશ્કેલ રૂપ હોય છે, છતાં પણ ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે માતાજીના મંદિર તરફ નાચતા અને કૂદતા આગળ વધતા હોય છે। બોલ માડી અંબે જય જય અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ અત્યારે ગુંજી રહી છે। અનેક સંઘોનું અહીંયા આગમન થઈ ચૂક્યું છે। વિસનગરના સેવાડિયા ગામેથી એક સંઘ મોટી માત્રામાં લોકો સાથે અહીંયા પધારે છે। કાકા, કેટલા વર્ષથી આવો છો અને તમારે આવવાનું મકસદ છે? અમારે આજે 1971 થી અમે આવીએ છીએ। આજે 34 વર્ષ થઈ ગયા સંઘને, અને માના દર્શને ભક્તિ કરવા અને દર્શન કરવા માટે આવીએ છીએ। કેટલા દિવસે તમે પહોંચો? અમે 5 દિવસે, આજે ચોથા દિવસે પહોંચીશું। 5મા દિવસે વધના ઘરે જતા રહીશું। સતત 4 દિવસ સુધીની પદયાત્રા કરી 5મા દિવસે પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે। રસ્તામાં અનેક મુશ્કેલીઓના સામના કરી માતાજીના મંદિર તરફ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે આગળ વધી રહ્યા છે। સુરેશ ગલચર, VNR ન્યૂઝ, અંબાજી।